કુમુદનું પુષ્પ. તો કુમુદ કુંદર કુંદ પર્જન્ય પાવનો નીલ અમૃતાન શોધ મૃતવપુ સર્વજ્ઞ સર્વતોમુખા. કુમુદ એટલે કુ શબ્દ ધરતી માટે પણ વપરાય છે. તો ધરતીનો ભાર ઉતારી જે આનંદ આપે છે એટલે કુમુદ. કુંદર કુંદ પુષ્પ જે છે એને આપણે ગુજરાતીમાં મોગરો કહીએ છીએ. એવું શુદ્ધ ફળ આપે છે. તો ભગવાને પોતે કુ એટલે જે ધરા છે એ ધરાને પેલા હિરણ્યાક્ષને મારવા માટે વરાહરૂપ ધારણ કરે છે અને ધરાને ભેદી કાઢે છે. કુંદર કુંદ કુંદ જે મોગરો જેવું સુંદર જે અંગ છે એ નિર્મળ છે એટલે ભગવાન કુંદ છે. કુમુદ કુંદર કુંદો રત્નનાભ સુલોચન. કુમુદ કુંદર કુંદ પર્જન્ય પાવનો નીલ. પર્જન્ય શબ્દ એટલે મેઘ માટે વપરાયો છે. જે કામનાઓ છે એની વર્ષા કરે છે. પાવન એ પવિત્ર છે. અનિલ શબ્દ એ વાયુ માટે છે. ઈલ જે શબ્દ છે ઈલ એ પ્રેરણા માટે છે. તો પ્રેરણા કરે છે એટલે ઈલ અનિલ. અનિલ શબ્દ છે એ તેથી ભગવાન અનિલ છે. અમૃતાંશ સ્વાત્મારૂપ જે અમૃત છે. અશન અશન એટલે ભોગ એટલે અમૃતાંશ છે. અમૃત વપુ વપુ એટલે શરીર છે એટલે મૃત એટલે કે મરણ. જેમનો દેહ અમૃત છે. અમૃત વપુ બધું જ જાણે છે એટલે સર્વજ્ઞ છે. સર્વતોમુખ દરેક દિશામાં જોઈ રહ્યા છે. સુલભ સુવૃત સિદ્ધ શત્રુજીત શત્રુ સ્થાપન. ન્યગ્રોધો દુંબરો સ્વસ્થ શાણુરાંદ્ર નિષૂદન. સુલભ છે. ભગવાન સર્વત્ર છે એટલે ઇઝીલી આપણને પ્રાપ્ત થઈ શકાય. સુલભ છે, સરળતાથી પ્રાપ્ત થાય છે. સુવ્રત એ જે વ્રત છે એમનું એ બહુ સુંદર છે એટલે સુવ્રત. સિદ્ધ જેની સિદ્ધિ છે એ કોઈને આધીન નથી. સ્વયં સિદ્ધ આપણે કે આ સ્વયં સિદ્ધ છે. સિદ્ધ. શત્રુજીત શત્રુઓ ને જીતનાર. શત્રુઓ જીત એટલે શત્રુજીત. ભગવાન શત્રુજીત છે. શત્રુતાપનો જે દેવોના શત્રુઓ છે એને તાપ આપે છે એટલે શત્રુતાપન. નગ્રોધો તો નગ્રોધ એ જે ઉગતું હોય છે ને નીચે ઉગે છે એ ન્યુક શબ્દ છે અને બધાથી ઉપર રહે છે એટલે નેમોગ શબ્દ છે. અહીં આગળ બહુ સરસ છે કે ભગવાન સર્વ જે સમય છે એનો નિરાશ એનો અંત કરી માયાનું વર્ણન કરે છે અથવા એમ કે નિરોધ કરે છે એનો એટલે ન્યગ્રોધ. ક્રોધ ઉદુંબર આપણે જે આપણે ગુજરાતીમાં ઔદુંબર પણ કહીએ છીએ
પણ એમ કહેવાય છે ઉદુંબર શબ્દ છે એમાં અંબર આવ્યો છે એ આકાશ માટે છે. અંબર એ આકાશ છે. ઉ શબ્દ જે છે આદેશ થયો છે. તો બહુ સરસ છે કે શ્રુતિને એમાં જોવા જાઓ તો અન્ન વગેરે પણ ઉદુંબર શબ્દ વપરાયો છે એમના માટે. બીજા શબ્દમાં એમ કહેવાય કે અન્ન રૂપે જે વિશ્વનું પોષણ કરે છે એ ઉદુંબર છે. અશ્વત્થ, અશ્વત્થ શબ્દ એટલે સ્વ, આપણે કે સ્વદિને એટલે આવતીકાલે. તો આવતીકાલે પણ રહેવાનું છે. તો અસ્વસ્થ તો સકારનો અહીંયા આગળ તાવર વડે આદેશ થયો છે એટલે એમ કહેવાય કે ઉર્ધ્વ મૂળ અધ શાખા. તો અસ્વસ્થ વૃક્ષ છે ભગવાન. ગીતામાં વર્ણન છે આ. તો ચાણુરાંધ્ર નિષૂદન, ચાનુર નામનો જે અંધ જાતિનો જે વીર પુરુષ હતો જેને હણ્યો હતો એટલે ચાણુરાંધ્ર નિષૂદન સહસ્રાર્ચી સપ્તજીવ સપ્તૈધા સપ્તવાહન અમૂર્તિર રનઘો ચિંત્યો ભયકૃત ભયનાશન. સહસ્રાર્ચી, અર્ચી કિરણો માટે શબ્દ છે. અનેક કિરણો છે, સહસ્રાર્ચી છે. સપ્તજીવ, અગ્નિને પેલી જીભ બતાવી છે ને, તો 7 જીભ છે એટલે સપ્તજીવ. અને એની અગ્નિની જે જીવહાઓ છે એના નામો પણ છે. સપ્તૈધા, અગ્નિની 7 એવી જે જ્યોતો એને સપ્તૈધા પણ કહે છે. સપ્તવાહન, 7 અશ્વોનું વાહન છે એટલે સપ્તવાહન છે. 7 નામોવાળો એક જ અશ્વનું વહન કરે છે એટલે આદિશ્રુતિમાં વર્ણન છે. પાછું 7 શબ્દો પણ છે. 7 શબ્દોનું વર્ણન છે. સપ્તવાહન, અમૂર્તિરનગોચિંત્યો, ધનરૂપ જે ઘન સ્વરૂપ ઊભું થઈ જાય છે એ સમસ્ત ચરાચરને મૂર્તિ શબ્દ વપરાય છે. તો મૂર્તિ ઉત્પન્ન થઈ છે. તો મૂર્તિ રહિત હોવા છતાં પણ ભગવાન અમૂર્તિ છે. અનગ, અઘ એટલે દુઃખ કે પાપ, એ નથી, જે પાપ નથી, અનગ છે. અચિંત્ય, પ્રમાતા આદિના જે સાક્ષી હોવાથી પરમાત્મા સર્વ પ્રમાણોનો અવિશેષ છે એટલે અચિંત્ય, જેમને તમે ચિંતવી શકતા નથી. અચિંત્ય. ભયકૃત, જે ખોટા રસ્તે ચાલતા માણસો છે એના માટે ભય કરનાર છે. ભયકૃત. ભયનાશન, જે ભય છે એનો નાશ કરનાર છે. એટલે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભયનાશન હોવાથી એમને પ્રસન્ન કરવાનો જે પ્રાર્થના કરવાની એ ભયનાશ માટે છે. એમની પ્રસન્નતા મેળવવા લોકો સ્તુતિ વગેરે કરે છે કારણ કે ભયનાશન છે. ભયભંજના. અણુર્બૃહત સ્થૂલ ગુણ ભિન્નિર ગુણો મહાન અધૃત સ્વધૃત શ્વાસ્ય પ્રાગવંશો વંશવર્ધના. અણુ, નાનામાં નાની વસ્તુ જાય, આપણે કરીએ ને કે ભાઈ આ શું છે તો આ પથ્થર, એનો ટુકડો કર્યો તો શું આવે તો અણુ. એનાથી ઝીણું 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 અણુ આવે.
કેલ્શિયમ છે, ફોસ્ફેટ છે, મેગ્નેશિયમ છે, બધા અણુઓ આવે છે. એ અણુઓમાં પણ તમે અભ્યાસ કરશો તો ભાઈ ઓરિયમ છે એ પેલા થોરિયમમાંથી આમ જાય તેમાંથી ઓરિયમ બને. એમ કરતું આખું અણુઓની અંદર જે ઇલેક્ટ્રોન ખસેડવાની પ્રક્રિયા સાયન્સમાં આવશે એક વખત, કે થોડી અમુકમાં પ્રયોગો કરે પણ છે. તો છેવટે તો એક જ અણુ રહેશે. તો ભગવાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એ અણુ શબ્દ વપરાયો છે. આમ તો ઇલેક્ટ્રોન હોય છે, એની વચ્ચે ન્યુક્લિયસ હોય છે, એમાં ન્યુટ્રોન પ્રોટોન હોય છે. એમ ઊંડા ઉતરતા જાઓ તો નાનામાં નાની વસ્તુ એ પણ પરમાત્મા. બૃહદ શબ્દ એ વિસ્તાર બતાવ્યો છે. એટલે એમ કહે છે કે મહાનથી પણ મહાન. આપણે કહીએ કે આ છે તો આ વિશિષ્ટ પ્રકારનું બૃહદ છે, એટલે એનાથી પણ આગળ છે. સંહિતાઓ આવે છે, એમાં વરાહ મિહિરે એક જે સંહિતા કરી છે, બૃહદ વારાહી સંહિતા. વારાહી સંહિતા જ એક શબ્દ બૃહદ વાપર્યો, એટલે મહાનથી પણ આગળ. કૃશ શબ્દ છે જે સ્થૂલ નથી પણ કૃશ છે. સ્થૂળ શબ્દ વપરાયો છે. સ્થૂળ શબ્દ જે છે એ સર્વાત્મક હોવાથી એને સ્થૂળ શબ્દ વપરાયો છે. ગુણભૂત શબ્દ સત્વ તજ રમઃ રજઃ, આ બધા ગુણો છે. એ ગુણોથી એ ભૃત છે એટલે ગુણભૃત છે. એનો અધિષ્ઠાતા છે નિર્ગુણ. વાસ્તવમાં ગુણો હોવા છતાંય એ નિર્ગુણ છે, લેપાતા નથી ગુણથી. ગુણથી પ્રભુ લેપાતા નથી. ટૂંકમાં ભગવાન ગુણોમાં વર્તે છે એવું એક શબ્દ છે. એ ગુણથી લેપાતા નથી. મહાન શબ્દ છે એટલે મહાન એટલે જેને એમ કહેવાય કે બધાથી આગળ મહાન. અધૃત, પૃથ્વી વગેરેને ધારણ કરવા ન એ લોકો છે એ અધૃત. આમ જોવા જાવ તો પૃથ્વી ધારણ કરી શકાય છે, શરીર ધારણ કરી શકાય, પણ ભગવાનને ધારણ કરી શકાતા નથી. આપણે ભગવાનની અંદર છીએ, ભગવાનની બહાર નથી. ભગવાન એવી ખૂબીથી છે, આપણી અંદરે છે, આપણી બહાર પણ છે, સર્વત્ર છે, અણુમાં છે, જેમ વાત કહી એમ. એટલે આપણે એને ધારણ કરી શકતા નથી. અધૃત, સ્વધૃત. તો એ કોને ધારણ કર્યા છે? તો પોતે પોતાને જ ધારણ કરેલા છે. સ્વધૃત શબ્દ છે. સ્વાસ્ય, સ્વાસ્ય શબ્દ જે છે એ પેલા ઉપદેશ માટે વપરાયો છે. એટલે એમ કહે છે કે આ મહાન ભૂતોનો જે નિશ્વાસ છે એ વેદ છે. એ વેદ છે એટલે એક મહાન શબ્દ જે નીકળ્યો છે, તો ઉપદેશ માટે જે વેદાર્થરૂપી મહાન શબ્દ જે નીકળ્યો, તેથી તે સ્વાસ્ય છે. સ્વ આસ્ય, પ્રાગવંશ. બધા વંશધારીઓ છે, પછી વંશ શરૂ થયો છે. તો ભગવાનનો જે આ સંસારરૂપી વંશ છે એ તો પહેલેથી જ, તેથી એ પ્રાગ વંશ છે. વંશવર્ધન, પોતાનો વંશનું વર્ધન એ કર્યા જ કરે છે. ખ્યાલ આવ્યો? એ વંશવર્ધન છે. એટલે ભગવાન સ્વયં વંશ વધારે છે. હવે આમ જોવા જતા સૃષ્ટિ શા માટે ચાલે છે? કશું જ નહોતું તો ટાઈમ હતો તો હલનચલન થયું, એમાંથી વાયુ થયો, અવકાશ, પછી વાયુ આવ્યો, વાયુમાંથી ઘર્ષણ થવાથી અગ્નિ આવ્યો, અગ્નિની સામે જળ ઉત્પન્ન થયું, એ બધું ભેગું થયું તો પૃથ્વી તત્વ થયું. અને પૃથ્વી તત્વમાંથી વનસ્પતિ આવ્યા, વનસ્પતિ જીવો આવ્યા, એમ કઈ સૃષ્ટિ ચાલી છે. પણ એનું બધું ચાલી રહ્યું છે. એટલે વંશવર્ધન આગળ માયા ચાલે. ભારભૃત શબ્દ છે
ભારભૃત એટલે ભાર ઉપાડે છે. ભાર ઉપાડનારા જે છે, એટલે આમ તો જોવા જાઓ તો વિનોબા ભાવે એક જગ્યાએ વર્ણન કર્યું છે, ભારભૃત એટલે ગધેડું. ગધેડું બિચારું વજન તો ઉપાડે જ છે. તો પણ મૂંગા મોડે ઉપાડ્યા જ કરે છે. તો ભારભૃત કથિતો યોગી. તો ભગવાન પોતે આ રીતે કથિત એમનું કથન છે. તો તમે જુદા જુદા ગ્રંથો, ધર્મો, ગીતા, કોઈ બી બીજા દુનિયાના ગ્રંથો જુઓ, એ બધાએ ગ્રંથોની અંદર એમનું વર્ણન કરવાની કોશિશ થયેલી જ છે. કોઈ બી ધર્મમાં જશો તો કથિત શબ્દ વપરાયો છે કે એને કહી શકાય છે કથિત. તો એ જ એની પરાકાષ્ઠા છે. અને એમ કહે છે કે એમનાથી ઉપર કશું નથી, કહે છે એ પરાકાષ્ઠા છે, કથિત છે. યોગી, યોગી શબ્દ જે છે એ જ્ઞાન એનાથી પ્રાપ્ત થાય છે એટલે યોગી છે. યોગીશ, યોગીઓના પણ યોગી છે, એટલે યોગીઓના એ રાજા યોગીશ. સર્વકામદ, સર્વદા કામ ઈચ્છિત પદાર્થો આપે છે એટલે સર્વકામ જ છે. આશ્રમ, સંસારમાં ભટકતા બધા એ લોકો ફર્યા કરે છે, તો આશ્રમ એ વિશ્રાંતિ સ્થાન છે. તો આ ભટકતા ભટકતા એ ભગવાન એ આશ્રમ બનાવ્યો છે. તો એ સ્વયં આશ્રમ છે. તમે બધે ગમે દુનિયામાં ફરો પણ થાકીને પરમ શક્તિ, એ પરમ શક્તિના ચરણમાં જવું પડે છે, એટલે એ આશ્રમ છે. શ્રમણ, અવિવેકીઓ હોય એને પણ સંતોષ આપે છે એટલે શ્રમણ છે. ક્ષામ શબ્દ છે, સર્વ પ્રજાઓને ક્ષીણ કરી નાખે છે એટલે ક્ષામ છે. તમે આ જુઓ તો ધીરે 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 પ્રલય ને સૃષ્ટિ થાય છે ને બધું બધું ક્ષામ એટલે ક્ષામ. સુપર્ણ, સંસાર રૂપી જે ભગવાન છે એને એમના જે સુંદર જે પાન છે, સુપર્ણ, સુંદર પાન છે એટલે સુપર્ણ છે. ગીતામાં એક જગ્યાએ વર્ણન છે કે છંદો જેના પાન છે. સુપર્ણ, વાયુ વાહન, વાયુનું વહન કરે છે. હવે એક કમાલ જે સાયન્ટિફિક જોવા જાઓ તો કશું જ નહોતું, અવકાશ હતું, પણ ટાઈમ તો હતો ને. અવકાશ હતો, 1 કલાક 2 કલાક 3 કલાક ટાઈમ ચાલે છે. તો કશું જ ન હોવા છતાં પણ સમય ચાલતો રહે છે. શિવ 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 શિવ, 1 કલાક 2 કલાક 3 કલાક, મહાકાલ. તો કશું જ ન હોવા અવકાશની અંદર પણ જે સમયના ચાલવાથી હલનચલનથી ઉત્પન્ન થાય છે એ વાયુ છે. તો વાયુ વાહન, તો આ થવાના કારણે વાયુનું વહન થાય છે. વાયુ વાહન શબ્દ છે. ધનુર્ધરો ધનુર્વેદો દંડો દમયિતાદમઃ અપરાજિત સર્વસહો નિયંતા નિયમો યમઃ. ભગવાને ધનુષ્યને ધારણ કર્યું, કથાઓમાં છે ને, એટલે ધનુર્ધર છે. રામ પોતે ધનુષ્ય ધારણ કરે છે એટલે ધનુર્ધર. ધનુર્વેદ, જે ધનુર્વેદ વિદ્યા છે એ ધનુર્વેદ વિદ્યાના જાણકાર હતા, એટલે એ વિદ્યા એ સ્વયં પરમાત્માનું નામ છે. દંડ, જે ખોટા દમન કરનારાઓ છે એનું પણ દમન કરે છે એટલે દંડ છે. દમયિતા, રાજા જેમ છે સામ દામ દંડ ભેદ, એમ દમયિતા છે. જે દંડ, જેને દંડ કરવાને જે યોગ્ય છે એને દંડના ફળ રૂપે જે કાર્ય કરે છે એને દમ કહે છે. તેથી જ ભગવાન દમ પણ છે. અપરાજિત, અપરાજિતા દેવીનું વર્ણન છે. આપણે જ્યારે શમીનું પૂજન કરતા હોઈએ છીએ, શિમડાનું પૂજન કરીએ છીએ, શમીનું પૂજન, એમાં અપરાજિતા દેવી છે. તો અપરાજિત શબ્દ છે
એટલે પેલી અપરાજિતા દેવીનું પૂજન થતું હોય છે ને દશેરાના દિવસે, તો અપરાજિત છે, એ પરાજિત થતો નથી. તો એ અપરાજિત કોણ છે? તો અપરાજિત સ્વયં ભગવાન છે. સર્વસંગ્રહ, સર્વ કર્મોને સમર્થ છે પોતે. સર્વસહ એટલે આમ જોવા તો આ બધું સહન જ કરી રહ્યા છે. સર્વસહ આ બધું સહન કરે છે. એટલે ગમે તે હોય એ બધાને પોતે સહન કરી રહ્યા છે. એટલે સર્વસહ છે. અયમ, યમ એ શબ્દ જે છે એમાં ભગવાન જે છે એ યમ નથી, અયમ એટલે મૃત્યુ નથી, અયમ છે. તો આપણે યમ ને નિયમ જે શબ્દ છે એમાં ભગવાન જે છે એ અયમ છે. સત્યવાન, સાત્વિક સત્ય, સત્ય ધર્મ પરાયણ, અભિપ્રાય પ્રિયાહોર, પ્રિયકુત પ્રીતિવર્ધન. સત્યવાન શબ્દ છે જેનામાં સત્વ, સત્વવાન શબ્દ જેનામાં સત્વ છે એ સત્વ એટલે સત્વવાન છે. સાત્વિક, સત્વ ગુણ એમાં પ્રધાન છે એટલે એ સાત્વિક છે. જે સત્તત્વ છે એટલે એ સત્ય છે. સત્ય ધર્મ પરાયણ, જે સત્ય ધર્મ પોતાનો છે એને પરાયણ હોવાથી એ સત્ય ધર્મ પરાયણ છે. અભિપ્રાય પ્રિયાહોર એટલે એમ કહે છે કે અભિપ્રાય પોતે એમ કહે છે કે જ્યારે પ્રલય થાય એની સન્મુખ જઈને એમાં પહોંચો લીન થવાથી એ અભિપ્રાય છે. પ્રિયાર્હ એટલે પ્રિય એટલે ઈષ્ટ પદાર્થો જેમને અર્પણ કરવા જોઈએ, એથી પ્રિયાર્હ એ શબ્દ વપરાયો છે. પ્રિયાર્હ. અર્હ શબ્દ છે એ અર્હ શબ્દ છે એ આપણે પાદ્ય સ્તુતિ નમસ્કાર જે બધા સાધનો છે એમાં ભગવાન અર્હ છે. આ બધા સાધનોથી પૂજનીય છે એટલે અર્હ છે. પ્રિયકૃત, પ્રિયાર્હ જ નહીં પણ એની સ્તુતિ કરનારા ભજનારો એ લોકોનું પ્રિય કરે છે એટલે પ્રિયકૃત છે. પ્રીતિવર્ધન એ પ્રીતિ વધારે છે, પ્રીતિવર્ધન છે. વિહાય શકતિર જ્યોતિ સુરુચિર હુતભુક વિભુ, રવિર્વિલોચન સૂર્ય સવિતા રવિલોચન. વિહાય સગતિ, જે ગતિય છે આશ્રય. વિહાય શબ્દ એટલે અવકાશ. તો આદિત્ય રૂપે ભગવાન વિહાય સગતિ છે. વિહાય સખતિર જ્યોતિ, એ જ્યોતિ છે સ્વયં, પરમ જ્યોતિ છે, પરમાત્મા. સુરુચિ, એમની રુચિ છે એ પોતાની સુરુચિ સારી રુચિ છે. હુતભુક, સર્વદેવોને તમે ઉદ્દેશીને આહુતિઓ આપો, પણ મૂળમાં જોવા જાઓ તો પરમાત્મા હોવાથી એ સ્વયં ભોગવે છે. વિભુ શબ્દ વપરાયો છે, જે સર્વત્ર વર્તમાન હોવાથી, બધી બાજુ હોવાથી, ત્રણેય લોકમાં પ્રભુ હોવાથી, આપણે મૃત્યુલોકમાં છે અહીં તો છે જ, બસ જે બીજા લોક હોય ત્યાં પણ હોવાથી એ વિભુ છે. રવિ, રવિ જે શબ્દ છે ભગવાન સૂર્યનું વર્ણન છે. તો ભગવાન સૂર્ય જે છે એ રસોનું ગ્રહણ કરવાથી એ રવિ છે. વિરોચન, વિવિધ પ્રકારે શોભાયમાન છે, પ્રિય લાગે છે એટલે વિરોચન છે. સૂર્ય સ્ત્રીને જન્મ આપે છે તેથી સૂર્ય કે અગ્નિ સૂર્ય છે. પાણીનીનું જે સૂત્ર જે આવે છે એમાં શું કે પ્રેરણાર્થક શબ્દ શું ઉપરથી સૂર્ય શબ્દ બને છે. સવિતા, સમગ્ર જગતના ને ઉત્પન્ન કરનાર જે છે એ ભગવાન સવિતા છે.
એટલે પ્રજાઓનો પ્રસવ કરવાથી આપ સવિતા છો. રવિલોચન, સૂર્ય જેનું નેત્ર છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તમે જોશો તો આંખ જોડે સૂર્યનો સંબંધ છે. રવિલોચન છે. અનંતો હુતભૃત ભોક્તા સુખદો નૈકજો ગ્રજ અનિર્વિણ્ણ સદામર્ષિ લોકાધિષ્ઠાન અભૂત. અનંત શબ્દ નિત્ય સર્વગત છે તો અનંત છે. હુતભુક હોમાયેલા એનો જે ભોગ કરે છે હુતભોગ છે. ભોગતા ભોગ્યરૂપ જે અચેતન પ્રકૃતિ ભોગવે છે તો જગતનું પાલન કરે છે ભગવાન. ભોગતા છે સુખદ, ભક્તોને સુખ આપે છે, એમને એક સંતોષની સ્થિતિમાં લઈ જાય છે. ઘણા એમ કહે છે કે મોક્ષની સ્થિતિમાં લઈ જાય છે, તો એ સુખદ સ્થિતિ આપે છે. તો એ ભગવાન સુખદ છે. તો આ જે સુખદ સ્થિતિ આપે છે પણ એમના અસુખ જે સુખ નથી એનું ખંડન કરે છે, એટલે એમ કહે છે અસુખદ. તો અસુખને અસુખદ શબ્દ છે. તો સુખદ અસુખદ આ શબ્દ અહીં વપરાયો છે. નૈકજ ધર્મની રક્ષા માટે વારંવાર જન્મ લે છે. ભગવાનના 10 અવતાર તો આપણે જાણીએ છીએ. અગ્રજ સૌથી પહેલાં શરૂઆતમાં કોણ? તો પરમાત્મા જ છે. એટલે શ્રુતિમાં વર્ણન છે ને, હિરણ્ય ગર્ભ હતો, ઋગ્વેદ સંહિતામાં બતાવે છે. તો એમ કહે છે કે અગ્રજ છે, અનિર્વિણ્ણ, સર્વ કામનાઓ પ્રાપ્ત થવાથી, એટલે અપ્રાપ્તિનો હેતુ અભાવ હોવાથી ભગવાન નિર્વેદ, એમને ખેદ નથી, ખેદ થતો નથી, નિર્વેદ છે. તેથી અનિર્વિણ્ણ શબ્દ વપરાયો છે. સદામર્ષિ એ ક્ષમા કરે છે એટલે સદામર્ષિ છે. લોકાધિષ્ઠાન એ નિરાશ્રય જે બ્રહ્મ છે એના આશ્રય ત્રણેય લોકમાં રહેવાથી લોકનિષ્ઠાન છે. અદ્ભુત, ભગવાન અદ્ભુત છે, એનું વર્ણન કરી શકાય એવું નથી. તમે આમ સાંભળો પણ વર્ણવી શકાય. જેમ આપણો આત્માની વાત નથી, નેતિ 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 નથી, એને વર્ણવી નથી શકાતું, અવર્ણનીય છે. એટલે અદ્ભુત છે, એના માટે શબ્દ આ જ વપરાય છે. સનાતમ તમ કપિલ કપિરવ્યય સ્વસ્તિદ સ્વસ્તિકુદ સ્વસ્તિ સ્વસ્તિભૂત સ્વસ્તિ દક્ષિણા. સનાત એટલે જે ચિરકાલ વાંચી જે નિપાત થયો છે, કાલ કેટલાય સમયથી. કારણ કે કાલનો વિકલ્પ કોણ? ટાઈમ છે જ, તો એનો વિકલ્પ શું? દાખલા તરીકે પરમાત્મા છે, કશું જ નથી, પણ સમય તો ચાલી રહ્યો છે. પણ એકલો સમય ચાલી રહ્યો છે તો ક્યાં? એટલે કાલનો વિકલ્પ તો પરમાત્મા જ છે. બહુ સરસ શબ્દ વપરાયો છે. સનાત તમ કપિલ કપિરવ્યય. ભગવાનનું અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું છે કે ચિરકાલથી નિપાત છે. સનાતનતમ, સર્વનું કારણ હોવાથી સનાતન છે. કપિલ એટલે વડવાનલનો જે વર્ણ કર્યું છે તો એ કપિલ છે. વડવાનલ રૂપ એ કપિલ છે. કપિ, ક એટલે જલને કિરણોથી પીએ છે એટલે કપિ શબ્દ છે. સૂર્યને પણ કપિ શબ્દ વપરાયો છે. અપ્યય, પ્રલય ક્યારે? પ્રલય જ્યારે થતો હોય ત્યારે જગત ભગવાનમાં વિલીન થાય છે, અપગત થાય છે. સ્વસ્તિત, ભક્તોને સ્વસ્તિ
અથવા મંગલ, કલ્યાણ એ આપે છે. એટલે સ્વસ્તિદ, સ્વસ્તિકૃત એ સ્વસ્તિ જ કરે છે. સ્વસ્તિ સ્વસ્તિ. આપણે તમને યાદ હોય તો શ્રીરસ્તુ, સ્વસ્ત્યસ્ત છે તો સ્વસ્તિ ભવતું, સ્વસ્તિ ભવતું, સ્વસ્તિ શબ્દ છે. કલ્યાણ, મંગલમય. સ્વસ્તિ ભૂખ એ સ્વસ્તિ જ ભોગવે છે. સ્વસ્તિ દક્ષિણા, અને પોતે જે વધી રહ્યા છે એ સ્વસ્તિ રૂપે જ વધી રહ્યા છે. એ સમર્થ છે. સ્વસ્તિ દક્ષિણા, તો ભગવાન સ્વસ્તિ દક્ષિણ છે. અરૌદ્ર કુંડલી ચક્રી વિક્રમ્યુર્જીત શાસન શબ્દાતિગ શબ્દ સહ શિશિર સર્વરી કર.